તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં તો બધા મજામાં જ. તો આશા કરું છું તમે તો ફાઇનલી વાગ્યા છે સવારના 7 અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. તો સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો મારા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો મિત્રો સૌથી પહેલાં તો ગજલને બધા શું કરી જાય એ તમને બતાવો. તમે વિડીયોના અંદર એન્ડ સુધી જોડાયેલા રહેજો. જોઈ શકો છો ગજલબેન શાંતિથી ઊંઘ્યા છે અને સાગરની મમ્મીએ ચા રેડી કરી દીધો છે અને કાઢી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને સાગરભાઈ અહીંયા બેઠા જ છે. સાગરભાઈ જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બે હાથ જોડો, જય શ્રી કૃષ્ણ કરો, જય માતાજી. પેલી સ્ટાઇલમાં દો. ઓહો જો મિત્રો આ સાગરભાઈનો ડાયલોગ છે. ઓહો. અને ગજલબેન ઉઠી ગયા છે. અભિયાન ગજલબેન જય માતાજી. ગજલબેન ઊંઘી ગયા પાછા ઉઠીને. અને સાગરભાઈ હવે ચા પીવા રેડી થશે. અમે પણ ચા પીશો. ચાના આગળ સરસ મજાની ખારીનો નાસ્તો છે અને રોટલી છે. તો મિત્રો હવે અમે ચા પીવા બેસીશું. તો તમે વિડીયોના આગળ જોડાયેલા રહો. તો મિત્રો ફાઇનલી આપણે રોડ પટાઈને 3 વાગે ઘરે આવી ગયા છે. ખરા બપોરના હજુ તો ઘરે પણ ગયો નથી કે કંઈ ખાધું નહીં, કારણ કે સાગર અને એની મમ્મીને લોકો બધા અમારા જોડે કાકા ઓફ થઈ ગયા હતા, એના બેસણામ ખાવા ગયા હતા, એટલે આપણા માટે જમવાનું કંઈ બનાવ્યું નહીં. તમે જુઓ સાગરની બહાર આવી ગયા. સાગુ ખાઈને આવ્યો તું? હા જો એના મમ્મી એવા એને ઊભા થઈ ગયા ખાઈને. ખા બા ખવડાવવું નહીં અને આઈને ઊભા થઈ ગયા હોય. તમે જુઓ જેવા સીર્યા શાંતિથી ખાઈને આવ્યા. સારું સારું શીરો બીરો. અને અમે મહેનત કરીને આવ્યા તો અમને કોઈ બનાવ્યું જ નહીં, કોઈ ચિંતા જ નહીં. એનો મતલબ એમ કે અમારી કોઈ ચિંતા જ નહીં. અમે જુઓ આપણે ગાડી પડી, ગાડીને એક જગ પીવા માટે લાવ્યો છું ફેક્ટરીથી. અને સાગરભાઈ નીચે દોરડું લગાવી રહ્યા ચાલુ કરવા માટે સકડો. તમે જુઓ. તો મિત્રો તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. પણ વિચારીએ કે શું ખાવાનું ખાવું. તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે નક્કી કરી જ દીધું કે ખાવું શું. તમે જોઈ શકો સરસ મજાનો નાસ્તો હું લાવી દીધો છું. સૌથી પહેલાં તો સરસ મજાની 20વાળી માજા લાવ્યો છું અને સાગરભાઈને એક 10વાળી ચોકોબાર લઈ આપી. પછી લાવ્યો છું આલુ સેવ. પછી એક સરસ મજાનું બિસ્કિટ લાવ્યું છું ક્રીમવાળું. અને લાવ્યો છું મોળી વેફર. તો મિત્રો હવે હું નાસ્તો કરવા બેસીશ. તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહો. તો મિત્રો ફાઇનલી આપણે બિસ્કિટ તોડી દીધું છે અને હવે બિસ્કિટ ખાવાનું ચાલુ કરી દીધું છે. સાગરભાઈ પણ બિસ્કિટ ખાવા માંડ્યા છે, તમે જોઈ શકો છો. વેફર પણ તોડી દીધી છે, એ પણ ખાઈ દીધી. માજા પણ તોડી. આલુ સેવ ખાવાની બાકી છે. સાગરભાઈ જુઓ ક્રીમ ખાઈ જાઓ. તો મિત્રો અમે બહારથી નાસ્તો કરીને આવી ગયા છીએ. વેફરને બેફર બધું કરીને અને ઘરે આવ્યા છીએ. બહાર તાપ બહુ ગરમી લાગતી હતી એટલે અમને ઘરે આવી ગયા છીએ. અને સાગરભાઈ જુઓ, સાગરભાઈ પાણી ઢાંકણા પર વેડી અને પીને બહાર કાઢે. તમે જુઓ. અને સાગરની મમ્મી કપડાં મારા બધા સમા કરી રહી છે. અને ગજલબેન શાંતિથી ઊંઘ્યા છે. બહાર જમવા ગયા હતા એટલે કે એને ગયા દાળ ભાત ખાઈને. જુઓ. અને સાગરભાઈ જો જાગી રહ્યા છે, કપડાં રમણ કરી રહ્યા. તો મિત્રો હવે આપણે નાસ્તો કરી લીધો છે એટલે આપણે ભૂખ બધી મળી ગઈ છે. તે હવે શાંતિથી થોડો આરામ કરશું. પછી આરામ કરી અને પછી આપણે વિડીયોના અંદર મળીએ છીએ. ત્યાં સુધી તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. તો મિત્રો આપણે કલાક જેવો આરામ કરીને જાગી ગયા છીએ અને ચા બા રેડી થઈ ગઈ હતી. ચા પીવા ઉઠાડ્યા છે આપણે. અને તમે જુઓ સાગરભાઈ કેવી મસ્તી કરી રહ્યા. જુઓ મિત્રો સાગરભાઈ વાસણ બધા પડતા કર્યા અને બધું રમણ કરી રહ્યા છે. અને ગજલબેન શું કરો? હા શું કરો?
જો મિત્રો ગજલબેન રંગ પાણી લઈને બેસી ગયા અને જાતે રંગી કરી રહ્યા છીએ. અને સાગરભાઈ અહીંયા બધા વાસણ નીચે પડતા કર્યા. શું કરે? હા જુઓ મિત્રો. તો મિત્રો હવે આપણે ચા બા પીશું. પડી ગયા પાપડ પડી ગયા. પેલા બિસ્કિટ પડ્યો હે કાઢો. તો મિત્રો બિસ્કિટ લઈ ખાવ મારે. લે તો ચા પી લે. પાપડી નહીં? ઈ ખબર કાસર ફાટી કે ખાઈ ગયા ખબર નહીં. તો મિત્રો નાસ્તો તો કંઈ પડ્યો નહીં. તે ઉઠી ચા પીવી પડશે ભાઈને. તમે જોઈ શકો છો. શું થયું? તમે તો ચાલે ને હવે હું બહાર જઈ રહ્યો છું. ગરમી મિત્રો બહુ છે. બહુ ગરમી પડે. ગરમીમાં પણ ચા પીવા તો મજા અલગ છે. અને મિત્રો ચા પીએ તારે જ મૂળ આવે એનું નક્કી જ હોય. એ દૂધ કેટલું આટલું જ હતું દૂધ એટલે એટલી જ ચા જો મને કેટલી ગરમી પડે. કોઈ જાનવર પણ બેઠું નહીં મેદાનમાં. જુઓ બહુ જ ગરમી પડે. તો મિત્રો વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેશે. મિત્રો જો ગજલબેન તો મિત્રો ગાડી રમી રહ્યા છે. તમે જુઓ શું કરો બધી. જો મિત્રો ગાડી કેવી ચલાવે કે છે. ચલાવજે કે જો. તો મિત્રો ગજુ નાની હતી ને ત્યારે ગજુને આવડતી નથી આવી રીતના ચલાવતા. મારે ધક્કો મારતો પડતો હતો ગાડી હેડતી ને. હવે મોટી થઈ ગઈ એટલે એના મિત્ર ચલાવે છે. અને આ સાગરભાઈ જુઓ. સાગરભાઈ બીજી વાર નાહી લીધું કપડાં બદલાઈ ગયા તમે જુઓ. અને હવે ગાડી લઈને હીરોના જેમ નીકળી ગયા. શું કરે ભાઈ? એ ભાઈ ગાડી ચલાવવા. એ ભાઈ જો અમે તો ગજનને સાગર બેચના સામે ગાડી ચલાવી રહ્યા છે. જો આમાં આવશે ગાડી ચલાવતા. અને મિત્રો બીજું કે મારી મમ્મી બેઠી જ છે. તમે જુઓ હવે બધા તૈયાર થઈને જાતે ગુણીમાં હિંકા ખાવા. અને હવે મિત્રો હું લાવું છું વિડીયોનો એન્ડ. અને હું આશા રાખું છું કે મારો આજનો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે. સારો લાગે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાલે ફરીથી મળીએ છીએ નવા ફેમિલી બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય.